કાલે તો ચાલુ ગાડીઓ ન બનવાની ઘટના હરપારે બની ગઈ હતી. બપોર થતાં જ આપણે વાવણી કરવા જવાનું હતું તો આપણે સાગર તેડો આવી ગયો હતો અને વાવણીનું કામકાજ જોરદાર હાલતું હતું. આપણે મોગલપુરા વાડીએ પહોંચી ગયા હતા. 39 નંબર બિયારણ છે. કેમ છે, ક્વોલિટી છે ને? તો ફટાફટ આપણે એને છે ને મુંડાનો પટ આપીને સારી રીતના મિક્સ કરી અને મોગલનું નામ લઈને અને વાવણીની શરૂઆત કરી દીધી હતી. પણ સાગરસિંહ શરૂઆતમાં જેમ જોતા હતા કે આપણે ડોયણા નથી પડવા દેવા, પણ વાવણી થાય અને ડોયણા પડ્યા વગર રહીએ એટલે સાગરસિંહ ડોયણા પૂરતા હતા. તો રોહિતના મોટા શેઠ આવી ગયા હતા અને હું નીકળી ગયો હતો ગામમાં ફરસાણ લેવા, જ્યાં તમને મીઠાશ લાડવાથી માંડીને સેવ સુધી બેસ્ટમાં શ્રેષ્ઠ મળે છે અને પાવનને પણ પાછા રાખી દે એવા ગાંઠિયા મળે છે. મિક્સ ગાંઠિયા લીધા અને ચાલુ ગાડીએ હરપ વચ્ચે આવ્યું. માતાજીની દયાથી હું પડતા બચ્યો અને એ ટાયર હેઠે મરતા બચ્યો. પછી રોહિતના ફાંકા સાંભળી અને ફાફડી ગાંઠિયા ખાધા અને ફરીથી દવાનો પટ આપી અને વાવણીની શરૂઆત કરી. પણ વાતાવરણ એટલું ચોખ્ખું હતું અને વાવણી કરવાની પણ મજા આવતી હતી. તો બસ આજના મિની બ્લોગમાં આટલું જ હતું. કેવો લાગ્યો ખાસ કોમેન્ટ કરી દેજો. નવા હોય તો સબસ્ક્રાઈબ અને ફોલો કરી દેજો. હર હર મહાદેવ, જય માતાજી.